નગરપાલિકા મધ્યસ્થ ચૂંટણી લઈ આજે વહેલી સવારે 7 વાગ્યાથી સમયસર તમામ બૂથ ઉપર મતદાન શરૂ થઈ ગયું છે। બોટાદ શહેરા વોર્ડ નંબર 2નું આ મતદાન મથક બૂથ નંબર 6 અને 7 જોઈ શકો છો તે પ્રમાણે દ્રશ્યની અંદર 7 વાગ્યાનો જે પ્રમાણે સમય હતો તે મુજબના સમય સાથે અહીં મતદાન કેન્દ્રો પર જે પ્રમાણે કર્મચારીની નિમણૂક કરવાની છે, જેમને જવાબદારી સોંપવામાં આવી છે, તે તમામ કર્મચારીઓ સમયસર પોતાના મતદાન મથક પર પોતાની જવાબદારી પર છે। ચોક્કસથી ક્યાંક ને ક્યાંક લગ્નનો માહોલ હોય, જેના કારણે મતદાન મથક પર હાલ અત્યારે મતદારોમાં નિરસતા જોવા મળી છે, કારણ કે ક્યાંક ને ક્યાંક લગ્ન પ્રસંગના કારણે અને મધ્યસ્થ ચૂંટણી હોવાના કારણે મતદાનમાં ચોક્કસથી નિરસતા હતા। તો જે પ્રમાણે મતદારોમાં ઉત્સાહ હોય છે તે પ્રમાણે ચોક્કસથી ઉત્સાહ નથી જોવા મળી રહ્યો। બોટાદ નગરપાલિકાની જો વાત કરવામાં આવે તો કુલ 34 બેઠક પર 77 મતદાન મથક બનાવેલો છે અને 415 કર્મચારીઓ તૈનાત છે। શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન થઈ શકે તેને લઈ તમામ બૂથ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। મહિપાલ વાઘેલા, એબીપી અસ્મિતા, બોટાદ। મહીસાગર જિલ્લાની 3 નગરપાલિકામાં ચૂંટણી યોજાઈ રહી છે, તો એક તાલુકા પંચાયત સીટની પેટા ચૂંટણી યોજાઈ રહી છે। એબીપી અસ્મિતા પહોંચ્યું છે લુણાવાડા નગરપાલિકાના વોર્ડ નંબર 4ના મતદાન મથક ઉપર કે અહીંયા જોઈ શકાય છે કે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે। મહીસાગર જિલ્લાની લુણાવાડા, સંતરામપુર અને બાલાસિનોર આ 3 નગરપાલિકામાં ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં 77,077 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। ત્યારે ખાનપુર તાલુકાની અંદર પણ એક જે તાલુકા પંચાયત સીટ ખાલી પડી હતી તે તાલુકા પંચાયતની સીટ ઉપર મતદાનની પ્રક્રિયા યોજાઈ રહી છે। હાલ તો વહેલી સવારથી જ એકલ દોકલ મતદારો અહીંયા મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે, ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે હાલ મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે। હિરેન પંડ્યા, એબીપી અસ્મિતા, મહીસાગર।